તો મિત્રો હવે તમને 370 વર્ષ કરડો વીંછી બતાવું જેનો વજન 545 કિલો વજન છે ખાલી, અને આપણા ખેતરમાં જોવા મળે એટલે આપણે તમને અત્યારે લાઈવ વિડીયોની અંદર બતાવી દઈએ એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે. કારણ કે આપણા ખેતરમાં અવનવા જીવ જંતુઓ જોવા મળતા હોય છે, તો આજે વીંછી જોવા મળે છે અને તમને એકવાર બતાવું એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે. તો હું ખેતરમાં આવ્યો હતો અને ખેતરમાં મિત્રો ફરતા ફરતા હું જે સામે જગ્યા છે ત્યાં ગયો અને ત્યાં જ મને વીંછી જોવા મળ્યો. કારણ કે તેનો તે જે જગ્યા હોય છે એટલે કે તેનો જે દર કરેલો છે એ પણ ત્યાં જ છે. તો તમને ત્યાં જઈને એ વીંછી બતાવી દઉં. અને ખેતરમાં આવ્યો એટલે મિત્રો મારી પાછળ પણ દોડ્યો હતો એ વીંછી, પરંતુ હું દોડી ગયો હતો ત્યાંથી. તો આપણે અહીંયાથી ફરતા ફરતા ત્યાં જવાનું છે, કારણ કે બટાકાની અંદર આપણે બગાડ નથી કરવાનો. તો બટાકા પણ જોઈ લો એકવાર, તમને મસ્ત મજાના બટાકા પણ બતાવી દઉં, જોઈ લો. અને સંધ્યાનો સમય થઈ ગયો છે, સુરત દાદા પણ હવે આથમી રહ્યા છે. તો આપણે અત્યારે હમણાં જ હું ત્યાં ગયો હતો અને વીંછી હુમલો પણ કર્યો હતો મારા ઉપર, પરંતુ હું ત્યાંથી ડરીને ભાગી ગયો હતો. તો થોડું ધ્યાન રાખીશું અને આપણે ત્યાં જઈશું, કારણ કે આપણે આવ્યા છીએ અને વિડીયો બનાવ્યો છે, તો તમને એકવાર વીંછી તો બતાવીશું. કારણ કે આપણને ત્યાં જોવા મળ્યો હતો એટલે ત્યાં હશે જ, એ તો પાકું જ છે. તો હવે જવું તો છે, પરંતુ મિત્રો આપણે જવું તો કદાચ તે હુમલો કરે એટલે થોડું આપણે બધું સાવચેતીથી જવું પડશે, કારણ કે હુમલો પણ કરી શકે છે. તો એકવાર બટાકા બતાવી દઉં કે કેટલા મસ્ત મજાના બટાકા છે, જોઈ લો ખાલી. તો મિત્રો તમે શું તમારા ખેતરમાં વાવેતર કર્યું છે કોમેન્ટ કરજો. આપણે તો ભાઈ ખેડૂત છીએ અને ખેતી કરીએ છીએ, બાકી કોઈ ખેતરમાં જીવજંતુ જોવા મળે તો વિડીયો બનાવીએ છીએ, બાકી આપણને કશું લોબી ખબર પડતી નથી. અને વિડીયો એડિટ કરતાં પણ આપણને આવડતું નથી, જેવો આવડે એવો ઉતારીને નાખી દઈએ છીએ. તો આપણે વીંછીવાળી જગ્યાએ મિત્રો જવાનું છે, પરંતુ હવે થોડી વાર રહીને જઈએ, કારણ કે એ અત્યારે ગુસ્સામાં હશે. કારણ કે હું ત્યાં ગયો હતો એટલે મારી પાછળ દોડ્યો અને હેરાન થયો હતો. આપણે તેને હેરાન કરવા નહોતા ગયા, પણ એ દોડીને પાછો એ હેરાન થયો. પરંતુ આપણે હવે જઈએ થોડું ધ્યાન રાખીને, કારણ કે હેરાન તો થયો જ હશે, એ તો મને ખબર છે. જોઈ લો મિત્રો એકવાર બટાકા પણ બતાવી દઉં, કારણ કે બટાકા પણ મસ્ત મજાના છે, જોઈ લો. આ છોડનો વિકાસ ઓછો થયો છે અને આ છોડનો વિકાસ જોઈ લો. તો મિત્રો આ બંને છોડમાં વિકાસ ઓછો થવાનું કારણ શું, જોઈ લો. આ છોડનો વિકાસ સારો છે, બાકી બીજા બધા, પરંતુ આવા અમુક છોડ છે. આ જોઈ લો, આ છોડનો ઓછો વિકાસ છે અને બીજા અમુક એની બાજુમાં જ છે એ છોડનો સારો વિકાસ છે. અમે ખાતર તો બધાને સરખું આપીએ છીએ, કોઈ ભેદભાવ રાખતા નથી મિત્રો. તો આ કઈ રીતે હવે આવો ભેદભાવ એમની રીતે થઈ જાય છે અને એટલો ફરક પડે છે, કશું ખબર નથી પડતી. અને આ બાજુ અત્યારે જ પાણી હાંક્યું છે એટલે આ બાજુ પણ મસ્ત મજાના બટાકા ઉગ્યા છે, જોઈ લો. એક નહીં પરંતુ લાઈનમાં 3 બટાકા, 1 2 ને 3 બટાકા મિત્રો એક જ લાઈનમાં. પણ આ બાજુ થોડા બટાકા આછા વાવેલા છે અને આ બાજુ થોડા વધારે વાવેલા છે કાંટા, જોઈ લો ખાલી. તો બંનેમાંથી કયા બટાકા સારા છે તમે કોમેન્ટ કરજો. હું બંને બટાકા બતાવી દઉં. પહેલા આ બટાકા બતાવી દઉં. અને હવે આ બાજુના પણ બટાકા બતાવી દઉં, અહીંયાથી આ બાજુના. સુરત દાદા આદમી ગયા છે અને આપણે મિત્રો હવે વીંછી જોવા જવું છે ત્યાં. તો એ બાજુથી નહીં પરંતુ ખેતરમાં થઈને જઈશું, કારણ કે આપણા ઉપર હુમલો કરે તો સીધું ડાયરેક્ટ દોડવા થાય. બાકી આપણી તાકાત નથી વીંછી સામે લડવાની, ને આપણે હેરાન કરવા માગતા પણ નથી. તેની જગ્યા છે એટલે ત્યાં રહે છે, આપણે ત્યાં કશું લેવા દેવા પણ નથી. અને જોઈ લો આપણે ફુવારાથી ખેતી કરીએ છીએ મસ્ત મજાની, જોઈ લો ખાલી.
બટાકા પણ આપણે તમને વચમાંથી બતાવી દઈએ, ખેતરની વચ્ચેથી. આ બટાકા મિત્રો 40 દિવસ આસપાસના હશે. 40 દિવસનું વાવેતર થઈ ગયું છે, એટલે કે 40 દિવસ થઈ ગયા છે વાવેતર કર્યાને. જોઈ લ્યો. કેટલા મસ્ત મજાના ઉગ્યા છે. અને અત્યારે રાત્રે આ બટાકાની અંદર પાણી પાવાનું છે, તો રાત્રે લાઈટ આવશે એટલે આપણે જઈશું. અને મિત્રો વીંછીનો પગ દેખાઈ રહ્યો છે અત્યારે, જોઈ લો ખાલી, જોઈ લો ખાલી. જે સામે છે, જે આંગળીની સામે જ તમે જોઈ શકો છો મિત્રો, એ વીંછીનો પગ લાગે છે. એટલે એ લગભગ તો બહાર જ બેઠો છે, અંદર તેના દરમાં નથી ગયો લાગતો. આપણે થોડું પાછું આવવું પડશે, કારણ કે હમણાં તો ઉડીને થાકી ગયો છે, ઉડીને પાછો વળી ઉડાવશે તો હવે ઉડી જ નહીં કરું. ને આ પણ મિત્રો વીંછીનો જ દર છે, પરંતુ આ નાના વીંછીનો દર છે, મોટા વીંછીનો નથી. એ નાના વીંછી તો ઘણા બધા ફરતા હોય છે, પણ આપણે ધ્યાન રાખીને ખેતરમાં કામ કરીએ છીએ. અને ખેતરમાં કામ કરતી વખતે ધ્યાન તો રાખવું જ પડે, કારણ કે જીવજંતુ અને ઝેરી જનાવર નીકળતા જ હોય છે. અને એ રહે પણ છે, કારણ કે એ કોઈ સિટીમાં ના રહે, પરંતુ બજારમાં, ખેતરમાં, ગામડામાં વધારે રહે છે, બજારમાં ના રહે. અને જ્યાં ઠંડુ વાતાવરણ હોય ત્યાં પણ રહે છે. શિયાળામાં ગરમ વાતાવરણમાં રહે ને ઉનાળામાં ઠંડા વાતાવરણમાં. આ ઘાસમાં પણ ઘણા બધા રહે છે એવા જીવજંતુ, ઝેરી જનાવર. એટલે ધ્યાન રાખીને કંઈ પણ કામ કરતા હોય તો ખાસ ધ્યાન રાખવું. બાકી આપણે તો અત્યારે ચંપલ પહેરીને આવ્યા છીએ, પરંતુ ચંપલ પહેરીને ના આવાય. આ તો ઘાસ નાનું છે એટલે ચાલે, પણ મોટું ઘાસ હોય તો બૂટ પહેરીને ફરજિયાત આવવું પડે, કારણ કે કોઈ ઝેરી જનાવર ડંખ મારી શકે. અને હવે જોઈ લો મિત્રો બટાકા. તો હવે આપણે થોડું હિંમત લગાવીને ત્યાં જઈએ. આપણે હવે જઈએ, અહીંયાથી ફરતા ત્યાં જઈએ, કારણ કે આપણે હવે વીંછીનું જે કરવું હોય એ થાય, જે થવું હોય એ થાય, પરંતુ આપણે ત્યાં જઈને તમને બતાવીએ. કારણ કે વીંછી જેટલો ભયાનક તો છે જ ઘણો બધો, પણ અહીંયા મિત્રો જવાનો સેટ નહીં થાય, કારણ કે જોઈ લો અહીંયા ગારો થયેલો છે, બટાકા પાવેલા છે. ને આ પણ જોઈ લો પાણી કેટલું બધું ગંદુ થઈ ગયું છે. પરંતુ આ પાણી મેં ભર્યું હતું, કારણ કે ગંદુ છે, પરંતુ હવે કોઈ કદાચ કૂતરા બૂતરા આવે એમને પાણી પીવું હોય તો પીવે, બાકી આપણને ઈચ્છા થઈ એટલે ભરી નાખ્યું. કંઈ દવાવાળું નથી હોતું, પાણી ચોખ્ખું હોય છે, અને ભરી નાખ્યું. તો હવે મિત્રો આપણે સામેની બાજુ થઈને ત્યાં જઈએ. અને અત્યારે તો હું વિડીયો બંધ કરું છું, કારણ કે ત્યાં જઈને એક શોર્ટ વિડીયો બનાવીને અપલોડ કરું. અને અત્યારે તો આ વિડીયો બંધ કર્યું, કારણ કે મારી સ્ટોરેજ ફૂલ થઈ ગઈ છે અને નોટિફિકેશન આવી ગયું છે. એટલે આ વિડીયો બંધ કરીને સામે જઈને ત્યાં જઈને એક શોર્ટ વિડીયો બનાવીને અપલોડ કરું. તો આ વિડીયો અત્યારે એન્ડ કરીએ, અને વીંછી તમને શોર્ટ વિડીયોના અંદર બતાવી દઉં.